હાય એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. હું મનીષ પરમાર ધ યુટીસીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી GSSB દ્વારા જે એક્ઝામ ડેટ કેલેન્ડર રિલીઝ કરી દેવામાં આવેલ છે આજના દિવસે. તો જે વિદ્યાર્થીઓ GSSB ની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, તો એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય કે જેથી તમે તમારી જે એક્ઝામ ટાર્ગેટ કરી છે તો એની તમે વ્યવસ્થિત સારી રીતે પ્રિપેરેશન કરી શકો. ઓકે, આ વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓ જુનિયર ઇન્સ્પેક્ટર, જુનિયર નિરીક્ષક ક્લાસ 3 ની જે 60 વેકેન્સી આવેલી, એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 2024-25, એ વેકેન્સીની જે તારીખ છે એના વિશે વાત કરવાના છે અને તમે તૈયારી માટે કેટલો સમય છે એના વિશે વાત કરવાના છે અને તૈયારી ક્યાંથી કરવી એના વિશે આપણે વાત કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ઓકે, તો અહીં તમે જોઈ શકો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર વર્ષ 2025-26 દરમિયાન આગામી યોજાનાર પરીક્ષા પરિણામનો કાર્યક્રમ, બરાબર, તો ક્યારે કઈ પરીક્ષા થશે એનો કાર્યક્રમ અહીં મૂકી દીધો છે. ઓકે, તો તમે જોઈ શકો અહીંયા નોંધ આપેલી છે, આપણે જોઈ લઈએ, જરા વાંચી લઈએ. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ સીધી ભરતીની જાહેરાત અન્વયે મંડળ દ્વારા આગામી સમયમાં યોજવામાં આવનાર પરીક્ષાની સંભવિત તારીખ, અહીં ક્લિયરલી લખેલું છે સંભવિત તારીખ, અને પરિણામ પ્રસિદ્ધ કરવાના સંભવિત માસની વિગતો, ઉમેદવારની જાણકારી અને પૂર્વ તૈયારી માટેની સરળતાના હેતુસર આ સાથે નીચે મુજબનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. અનિવાર્ય સંજોગો, કોર્ટ મેટર સહિતના કારણે મંડળ પરીક્ષાના કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે. બરાબર, એટલે અહીં નોંધમાં ક્લિયર મેન્શન કરી દેવામાં આવેલું છે કે જે એક્ઝામ ડેટ છે સંભવિત છે અને વિદ્યાર્થીઓ, બરાબર, જે કેન્ડિડેટ એક્ઝામને ટાર્ગેટ કરે છે એ પૂર્વ તૈયારી કરી શકે, વ્યવસ્થિત ડાયરેક્શનમાં પ્રિપેરેશન કરી શકે, એટલા માટે કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવેલો છે. અને જો કોઈ સંજોગો જણાય તો એ પરીક્ષાના કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે. ઓકે, હવે આપણે જે જુનિયર નિરીક્ષક જે આપણી એક્ઝામ છે તેને જ આપણે એના વિશે આપણે વિડીયોમાં ડિસ્કસ કરીશું. તો અહીં બીજી બધી પણ એક્ઝામ આપી છે જે ફેબ્રુઆરી માર્ચ દરમિયાન લેવાયેલ પરીક્ષા, જે પરીક્ષાની તારીખ થઈ ગઈ, પરીક્ષા થઈ ગઈ છે ને એને સંભવિત માસ, પરિણામનો સંભવિત માસ પણ અહીં બતાવી દેવામાં આવેલ છે. ઓકે, તો અહીંયા વર્ષ 2025-26 દરમિયાન પરીક્ષાનું સંભવિત આયોજન એપ્રિલ જુલાઈ 2025. તો અહીં એપ્રિલમાં કઈ કઈ એક્ઝામ થશે, બરાબર, ત્યારબાદ મેમાં કઈ કઈ એક્ઝામ થશે, જૂનમાં કઈ કઈ એક્ઝામ થશે, અને જે આપણી જે એક્ઝામ છે જુનિયર નિરીક્ષકની એ જુલાઈ મહિનામાં આપી છે. બરાબર, તો અહીં એક વસ્તુ છે કે જુલાઈ મહિનામાં આપી છે અને જે આપણી જે 37 લાસ્ટમાં જે એડવર્ટાઇઝમેન્ટ નંબર 253/2024-25 જુનિયર નિરીક્ષક વર્ગ 3 60 જેટલી વેકેન્સી હતી. જૂન જુલાઈ 2025 અને ઓગસ્ટ સપ્ટેમ્બર પરિણામનો સંભવિત માસ આપેલ છે. જુલાઈ મહિનામાં આપણને આ મેન્શન કરીને આપેલું છે, એનો મતલબ એવો થઈ ગયો કે આપણી એક્ઝામ જુલાઈ સુધી થઈ શકે, જુલાઈના એન્ડ સુધી. બરાબર છે, તો તમારી પાસે કેટલા મહિના છે? એપ્રિલ, મે, જૂન, જુલાઈ, 3.5 થી 4 મહિના છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામને લઈને ટાર્ગેટેડ છે, એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે એકદમ સારી ઓપોર્ચ્યુનિટી છે. બરાબર, તો ઘણા બધા વિદ્યાર્થીઓ તો તૈયારી શરૂ કરી દીધી છે, પણ જે વિદ્યાર્થીઓ આજે વિડીયો જુએ છે અથવા પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા, તો એમના માટે પણ ખૂબ જ એવો સારી ઓપોર્ચ્યુનિટી છે. બરાબર છે. હવે કોઈ વિદ્યાર્થી તૈયારી કરવા માંગે છે તો ક્યાંથી કરવાનું? બરાબર છે, તો આપણી પાસે 3.5 થી 4 મહિના છે. બરાબર, આપણે સમજીએ, ચાલો 3.5 નહીં, આપણે ખાલી 3 મહિના લખી દઈએ, 3 મંથ. બરાબર, 3 મંથ આપણી પ્રિપેરેશન માટે ખૂબ જ સારો સમય કરી શકાય. બરાબર, અને આનો ડિટેલ સિલેબસ પર GSSB ડિક્લેર કરી દીધો છે કે જેમાં કઈ બ્રાન્ચમાંથી, જેમ કે કમ્બાઇન્ડ બ્રાન્ચની એક્ઝામ છે, બરાબર છે, તો એમાં કઈ બ્રાન્ચમાંથી કયા સબ્જેક્ટમાંથી કયો ટોપિક વાંચો એ પણ મેન્શન કરી દીધું છે. બરાબર, આના પર પણ આપણે વિડીયો ઓલરેડી બનાવી ચૂકેલા છે, તો તે પણ તમે જોઈ શકો સિલેબસનો. હવે ધારો કે કોઈ વિદ્યાર્થી આજથી પ્રિપેરેશન કરવા માંગે છે, તો આપણી જે એપ્લિકેશન છે ધ યુટીસી, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો તે પહેલા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એની અંદર લક્ષ્ય બેચ, બરાબર, લક્ષ્ય બેચ, જેમાં આર્ટ બી, એટલે કે જે આપણો 150 માર્ક્સનો છે, બરાબર, 150 માર્ક્સનો છે, જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ અને ફિઝિક્સ, ત્યારબાદ બંધારણ, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન અને કરંટ અફેર, આ બધી જ વસ્તુ જે પાર્ટ બી માં છે 150 માર્ક્સનું, જે લક્ષ્ય બેચમાં આવરી લેવામાં આવેલું છે. અને ઓલરેડી કોર્સ લોન્ચ થઈ ગયો છે.
બરાબર છે, અને એની અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. થોડાક જ લેક્ચર બાકી છે અને આપણે સિલેબસને એકોર્ડિંગ જ જઈ રહ્યા છે. બરાબર, તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે, હજુ પણ તમે ડિસિઝન લીધો નથી, તો તેવા વિદ્યાર્થીઓ માટે લક્ષ્ય બેચ માત્ર હમણાં 4,999 અવેલેબલ છે. તો તમે આ કોર્સને એનરોલ કરીને તમે તૈયારી કરી શકો, કે જેમાં તમે દરેક લેક્ચરની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓ એનરોલ થઈ ગયા છે. જો પહેલા તમે ડેમો લેક્ચર જુઓ એપ્લિકેશનમાં ગઈને, લક્ષ્ય બેચમાં દરેક ફેકલ્ટીના વેલ ક્વોલિફાઈડ અને વેલ એક્સપિરિયન્સ ફેકલ્ટી, જેમણે જીપીએસસી GSSB જેવી એક્ઝામો ક્રેક કરી છે, તેવા ફેકલ્ટી એની અંદર સબ્જેક્ટ કરાવી રહ્યા છે. તો તમે પહેલા ડેમો લેક્ચર જુઓ અને જે વિદ્યાર્થીઓ એનરોલ કરેલો છે તેમની પાસે રિવ્યુ લો અને ત્યાર પછી તમારું ડિસિઝન લઈ શકો. તમારી પાસે 3 મહિના સમજીએ, મારા અંદાજા મુજબ જુલાઈના એન્ડ સુધી આપણી એક્ઝામ થશે. બરાબર છે, જુલાઈના એન્ડ સુધી આપણી એક્ઝામ કન્ડક્ટ થશે. તો તમારી પાસે 3 મહિના છે, તો જેની અંદર તમે ખૂબ જ સારી એવી પ્રિપેરેશન આ એક્ઝામને ટાર્ગેટ કરીને કરી શકો. પણ તમારે આજથી શરૂ કરવું પડશે અને પરફેક્ટ ડાયરેક્શનમાં. ધ્યાન રાખો કે બધા સબ્જેક્ટમાં, જેમ કે કમ્બાઇન્ડ બ્રાન્ચ છે, જેમ મિકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો તો ઇલેક્ટ્રિકલ, ફિઝિક્સ કે ઇલેક્ટ્રોનિક્સ તમને જો એટલું આવડતું હશે નહીં. બરાબર છે, તો તમે વ્યવસ્થિત સોર્સમાંથી અને એકદમ સારી ડાયરેક્શનમાં, ગુડ ડાયરેક્શનમાં સમજો, પરફેક્ટ ડાયરેક્શનમાં તમારો સમય આપો. બરાબર, જે તમે ઇન્વેસ્ટ કરો છો, જે વસ્તુ ઇન્વેસ્ટ કરો છો તે તમારું સફળ થાય, સક્સેસ થાય, એના માટે પરફેક્ટ ડાયરેક્શન પકડવી ખૂબ જ જરૂરી છે. દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં બધા જ લોકો પ્રિપેરેશન કરતા છે, પણ કેવી રીતે કરતા છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, તો તમે અમારી સાથે જોડાઈને એકદમ નોમિનલ ફીસ છે જે તમે ઇઝીલી પે કરી શકશો અને લક્ષ્ય બેચમાં ખૂબ જ સારી રીતે તમે તૈયારી અને વિડીયો એક્સેસ કરી શકશો. બરાબર, પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો, નોટ્સ બનાવી તો નોટ્સ પણ બનાવી શકશો. અને આપણે ગ્રુપ, જે આપણે એનરોલ સ્ટુડન્ટનું ગ્રુપ બનાવેલું છે, તેની અંદર આપણે ડેઈલી ક્વેશ્ચન્સ મૂકીએ છીએ ઇમ્પોર્ટન્ટ, તો તે પણ તમે એના જે તૈયારીના ભાગરૂપે એનો લાભ લઈ શકો. ઓકે, તો જે વિદ્યાર્થીઓને કોર્સમાં એનરોલ કરવું છે અને વધારે માહિતી જોઈતી છે, તો મારો મોબાઈલ નંબર છે 6354999091 પર તમે મને કોલ કરી શકો અને જે પણ માહિતી જાણવા માંગતા હોય તે તમે મને પૂછી શકો. હવે આપણી પાસે એક્ઝામ ડેટ ક્લિયર છે. હમણાં સુધી દરેક વિદ્યાર્થીઓ પૂછતા હતા કે એક્ઝામ ક્યારે થશે. હવે આપણી પાસે એક્ઝામ ડેટ એકદમ ક્લિયર છે. બરાબર છે, તો તમે પરફેક્ટ પ્રિપેરેશન કરીને તમે તમારી એક્ઝામને ટાર્ગેટ કરી શકો. એ સિવાય આપણી ચેનલ પર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્લેલિસ્ટ ઓલરેડી મુકાઈ ગઈ છે, જે સિલેબસનો બેઝિક પાર્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં, અને દરેક ટોપિક એકદમ સારી રીતે કરાવેલા છે. MCQ સેશન પણ કરાવેલા છે. ઓકે, તો તમે અને આ રીતના બીજા વિડીયો પર આપણે મૂકતા રહીશું. તો તમે ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો, કે જેથી એવો કોઈ વિડીયો અપલોડ થાય તો તમને એની નોટિફિકેશન મળતી રહે. ટેલિગ્રામ ચેનલની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો. એ સિવાય વધારે માહિતી માટે આપણો મોબાઈલ નંબર 6354999091 અને વેબસાઇટ www.theutc.in પર જઈને તમે વેબસાઇટને પણ વિઝિટ કરી શકો. ત્યાં સુધી બધા વાંચતા રહો અને એક એક્ઝામને ટાર્ગેટ કરીને એની પાછળ લાગી જાઓ. પ્રિપેરેશન માટે જરૂર સફળતા મળશે. થેન્ક યુ વેરી મચ.